થરામાં રામજી મંદિરે શ્રી રામેશ્વર મહાદેવને રુદ્રાભિષેક દરમિયાન યજ્ઞમાં આહુતિ અપાઈ। ભારતભરમાં આવેલા દરેક શિવાલયમાં શાસ્ત્રોની પરંપરા મુજબ વર્ષમાં 2 વખત શ્રાવણવશ અમાસ તથા આસો સુદ આઠમ એમ 2 વખત હવન યજ્ઞ કરવામાં આવ્યો। તે પરંપરા અનુસાર કાંકરેજ તાલુકાની ધન્યધરામાં આવેલ ધરા જૂના ગામતળ ખાતે બિરાજમાન રામજી મંદિરની બાજુમાં શ્રી રામેશ્વર મહાદેવજીના શિવાલયે શ્રાવણ સુદ એકમથી અમાસ સુધી શાસ્ત્રી કરશનભાઈ મહેમદાવાદ હાલ સુરતવાળાના મુખારવિંદે મંત્રોચ્ચાર સાથે રુદ્રાભિષેક કરવામાં આવેલ। છેલ્લા દિવસે એટલે કે સંવત 2080ના શ્રાવણવદ અમાસ મંગળવાર તારીખ 3/9/2024ના રોજ બપોરે 3 થી સાંજના 6 કલાક સુધી શાસ્ત્રી કરશનભાઈના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી ઠક્કર કિંતુભાઈ કરમશીભાઈ પરિવારના પાયલબેન ધ્રુવિતકુમાર અખાણી માલતીબેન કિશોરભાઈ ગોકલાણીના યજમાન પદે પૂજારી જોશી આશુતોષભાઈ ફરશુભાઈની ઉપસ્થિતિમાં યજ્ઞ યોજાયો હતો। વર્ષોની પરંપરા મુજબ થરાનગરમાં જૂના ગામતળ રહેતા 30 પરિવારમાંથી ચિઠ્ઠી દ્વારા 2 પરિવાર યજ્ઞમાં બેસી આહુતિ આપવાનો લાભ આપવામાં આવ્યો। ત્યારે આ પાવન પ્રસંગે મંદિરમાં બિરાજમાન દરેક દેવી દેવતાઓના વાઘા વસ્ત્રોના નિર્માતા સમજણા થયા ત્યારથી અત્યાર સુધી લગભગ 87 વર્ષની ઉંમરે પણ વાઘા બનાવનાર દરજી મનસુખભાઈ નરસિંહભાઈ ટ્રસ્ટી પ્રવીણભાઈ ભીખાભાઈ ઠક્કર ફરશુભાઈ જોશી ફરશુભાઈ ઠક્કર પરાગ પંપ દિનેશભાઈ સોની મેહુલજી ઠક્કર નવીન બચ્ચુભાઈ પ્રજાપતિ કલ્પેશજી ઠક્કર સહિત વિશાળ સંખ્યામાં ગામ લોકોએ યજ્ઞનો લાભ લઈ આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, સાબરકાંઠા।